હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર ચેપ્ટર 9 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 જે છે લાસ્ટમાં એ આપણે કેલ્સી સ્પ્રેડશીટ સંબંધિત હતું. ચેપ્ટર 9 જે છે એ ટોટલી અલગ ટોપિક ધરાવે છે. ચેપ્ટર 9માં અહીંયા ફ્લો ચાર્ટ જે છે એ નવો ટોપિક છે. એક્સેલના સંબંધિત યા કેલ્સીના સંબંધિત નથી. તો એ ફ્લો ચાર્ટ જે છે શું છે અને ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ જે છે એ કયા કયા છે અને એનો ઉપયોગ કરીને આપણે શું રજૂઆત છે કરી શકીએ છીએ, કઈ રીતે એનો શું ઉપયોગ છે, એનો હેતુ શું છે, એના વિશે આપણે જાણવાનું છે. તો ચેપ્ટર 9 જે છે પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ જે છે એ મેઇન કોન્સેપ્ટ છે આ ચેપ્ટરનો, અને ફ્લો ચાર્ટના અબાઉટ એના સિમ્બોલ્સ છે અને એનો ઉપયોગ એટલે કે એનો યુઝ છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. સૌથી પહેલાં જે ન્યૂ ટોપિક એટલે કે જે આપણો શબ્દ અહીં આપવામાં આવેલો છે, જે આપણો ટર્મ છે એ છે ફ્લો ચાર્ટ. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે વોટ ઇઝ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એ શું છે? ફ્લો ચાર્ટની ડેફિનેશન છે અહીંયા કે સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક એટલે કે ગ્રાફિકલી સ્વરૂપે રજૂ કરતી કાર્યરીતિ એટલે કે કાર્ય પદ્ધતિ ને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. ફ્લો એટલે કે એક પ્રવાહ છે અને ચાર્ટ એટલે કે કોઈ ગ્રાફ આપવામાં આવેલો છે. ગ્રાફ મીન્સ કે અહીંયા સિમ્બોલ્સ છે. હવે અહીંયા આપણે જોઈએ તો મુખ્ય બે શબ્દ છે. એક તો સમસ્યા આપેલું છે અને એના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા, પણ કેવી તો કે ગ્રાફિકલ સ્વરૂપે કરવામાં આવતી કાર્ય પદ્ધતિ એટલે કે પ્રક્રિયા, જેને ફ્લો ચાર્ટ કહેવાય છે. યંત્ર મીન્સ અહીંયા થશે કોમ્પ્યુટર, અને સમસ્યાનો મિનિંગ અહીંયા કોઈ પ્રોબ્લેમ કે એવું નહીં, પણ એનો મિનિંગ થશે કે તર્ક આધારિત અથવા લોજિક, જેને કહેવાય કે લોજિકના સ્વરૂપમાં યા તર્કના સ્વરૂપમાં કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રશ્ન. કોમ્પ્યુટર જે છે એ કોઈ પણ જનરલ લેંગ્વેજમાં સમજતું નથી. બાઇનરી એટલે કે 0 અને 1થી બનેલી દ્વિઅંકી સંખ્યા આધારિત જે ભાષા છે એમાં સમજે છે. એ ઉપરાંત આપણે આગળ ઉપર જે છે એ જોયેલું છે, સ્ટાન્ડર્ડ 9માં પણ આ વસ્તુ આવેલી કે કોમ્પ્યુટરમાં એરિથમેટિક અને લોજિકલ યુનિટ હોય છે, ALU જેને કહેવાય. તો આ લોજિકલ યુનિટ જે છે એ તર્કમાં એટલે કે લોજિકમાં સમજે છે. હવે તર્ક જે છે યા તો લોજિક છે એ શું છે? તો કોમ્પ્યુટરના સાથે આપણે ફક્ત ટાઈપિંગ કે ડ્રોઈંગ જે છે અથવા તો મલ્ટીમીડિયા ટાસ્ક જે છે એ તો પરફોર્મ કરીએ છીએ, પણ ફક્ત એટલું જ વર્ક જે છે થતું નથી. પ્રોગ્રામિંગ યા તો સોફ્ટવેર ડિઝાઇનિંગ યા ડેવલપિંગ યા તો વેબ ડિઝાઇનિંગ ડેવલપિંગ એ પ્રકારનું જે છે વર્ક પણ થાય છે. તો ડેવલપિંગનું વર્ક જે છે એમાં આપણે સોફ્ટવેર્સ એટલે કે જે પ્રોગ્રામ્સ જે છે એ લખીએ છીએ અને બનાવીએ છીએ, ડિઝાઇન કરીએ છીએ. તો એના માટે આપણે કોમ્પ્યુટરને તર્કની ભાષામાં એટલે કે લોજિકની ભાષામાં રજૂઆત છે એ કરવી પડે, પ્રશ્ન છે આપવો પડે. એ પ્રશ્ન જે તર્કની ભાષામાં છે એ કોમ્પ્યુટર છે એ સમજશે અને એનો આન્સર જે છે એ રાઇટ અને ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ છે એ આપી શકે છે. પણ રેગ્યુલર ભાષામાં એ સમજતું નથી. તર્કની ભાષા છે કે ટાઈપની કયા પ્રકારની હોઈ શકે? તો ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ જે છે એને 18 વર્ષ પૂરા થયા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ રજૂ થાય છે એટલે કે મળે છે, ઇસ્યુ થઈ શકે છે. તો 18 જે છે 18 કે 18થી વધારે મીન્સ કે એનો મિનિંગ આપણે કરીએ લોજિકના અંદર તો આપણે એ રીતે લખી શકીએ કે ઇફ અ person's age જે છે તો કોઈ if person's age is greater than or equal to 18 then તો શું તો કે લાઇસન્સ ઇઝ ઇસ્યુ, તો લાઇસન્સ છે એને ઇસ્યુ થાય. ઇફ નોટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18 એટલે કે 18 કે 18થી વધારે એની એજ નથી, મીન્સ કે એની એજ છે 18થી નીચે છે, ફોર એક્ઝામ્પલ 17 યા 16 છે, તો લાઇસન્સ નોટ ઇસ્યુ. તો આ જે છે આપણે એક ક્વેશ્ચન, એક પ્રશ્ન જે છે કોમ્પ્યુટરને આ રીતે આપ્યો, જેને આપણે ઇફ એલ્સની કન્ડિશન એટલે કે શરત, કન્ડિશન મીન્સ અહીંયા થશે શરત. ઇફ એલ્સ કન્ડિશનમાં આપણે આ ક્વેશ્ચન તર્કની ભાષામાં એટલે કે લોજિકની ભાષામાં રજૂ કર્યો. તો એનાથી કોમ્પ્યુટર છે એ સમજે છે અને આન્સર જે છે એ આપે છે. મીન્સ કે આપણે જે પણ વેલ્યુ એન્ટર કરશું કોમ્પ્યુટરમાં, જેમ કે 18 યા 19 યા તો એનાથી બિલો એટલે કે 16 યા 17, તો આઈધર ઓર જે છે, જેમ કે અહીંયા આપણે કન્ડિશનમાં આપ્યું કે ઇફ આ હોય તો આ, એલ્સ ના હોય તો ઇસ્યુ ન થાય લાઇસન્સ, મીન્સ કે 18થી બિલો હોય તો એ પ્રમાણે યસ કે નોમાં એ આન્સર છે આપશે, મીન્સ કે મેસેજ છે એ આપશે કે
લાયસન્સ ઇસ્યુ અથવા નોટ ઇસ્યુ. મીન્સ કે આ જે છે તર્કની ભાષા છે, મેં તો લોજિકની ભાષા છે. તો આ સમસ્યા મીન્સ કે જે ક્વેશ્ચન જે તર્કમાં આપેલો છે લોજિકની ભાષામાં, એને કોમ્પ્યુટર જે છે તો સોલ્વ કરી શકે છે. પણ આપણે ઓન ધ પેપર જે છે, કાગળ ઉપર જે છે, આવા જ ક્વેશ્ચન આપણને આપવામાં આવ્યા હોય અને વિધાઉટ કોમ્પ્યુટર ફક્ત આવા સિમ્બોલ્સ જે છે અહીંયા આપવામાં આવેલા છે, નો ઉપયોગ કરી અને આ પ્રકારનું સોલ્યુશન છે, અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે આગળ, જે આપણે આગળ ઉપર જોશું હમણાં, તો એને આપણે સોલ્વ કરવું છે. એટલે કે આપણને લોજિકની ભાષામાં જ છે ક્વેશ્ચન, તર્કની ભાષામાં આપવામાં આવેલો છે અને એને આપણે કોમ્પ્યુટર જે રીતે સોલ્વ કરી બતાવે છે એ જ પદ્ધતિથી એ જ રીતે મેન્યુઅલી સોલ્વ કરવો છે. તો એના માટે અને એ જે છે રજૂઆત થોડી ગ્રાફિકલી છે, સિમ્બોલિક છે, સિમ્બોલ્સનો ઉપયોગ કરીને આ વસ્તુ થાય છે. તો થોડુંક સમજવું અને પરફોર્મ કરવું એટલે કે બનાવવું પણ થોડુંક ઇઝી ગોઈંગ બની જાય છે. આ બધી વસ્તુ માટે ફ્લો ચાર્ટ જે છે એનો ઉપયોગ થાય છે. તો અહીંયા સિમ્પલ ડેફિનેશન એ જ છે કે જે પણ લોજિકમાં આપણને ક્વેશ્ચન આપવામાં આવેલો છે એનો ઉકેલ માટે, એના સોલ્યુશન માટે યંત્ર એટલે કે આપણી ડિવાઇસ મીન્સ કે આપણું કોમ્પ્યુટરના દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને એટલે કે ચિત્રાત્મક સ્વરૂપે જે રજૂ કરવામાં આવતી પદ્ધતિ છે એને ફ્લો ચાર્ટ કહેવાય છે. મીન્સ કે આપણે ઓન ધ પેપર જે છે આ ફ્લો ચાર્ટ્સ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ કોમ્પ્યુટર જે છે એ આ જ પદ્ધતિ અને આ જ સિસ્ટમ મુજબ ઇન્ટરનલી આંતરિક રીતે એ એની પ્રોસેસ છે, એ તો પ્રોસિજર છે એ કરે છે અને આપણને યસ અથવા નોમાં આન્સર છે એ આપે છે, જેને ડિસિઝન મેકિંગ કહેવાય, અથવા કન્ડિશન જે છે એ મુજબનું આન્સર આપે છે તો એને કન્ડિશનલ સોલ્યુશન્સ કહેવાય. તો જેને તર્કની ભાષા જે છે એ કોમ્પ્યુટર છે એમાં આન્સર છે આપી શકે છે. ફ્લો ચાર્ટની પ્રક્રિયા જે છે તેમાં સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી એટલે કે બિગિનિંગ ટુ એન્ડ સુધી વિવિધ સિમ્બોલ્સ છે એનો ઉપયોગ થાય છે. ફ્લો ચાર્ટ જે છે ઇંગ્લિશમાં એ લખેલું છે કે ડેફિનેશન સિમ્પલ છે. ફ્લો ચાર્ટ ઇઝ એ ડાયાગ્રામ મીન્સ કે સિમ્બોલ્સ ધેટ ડિસ્ક્રાઇબ કે જે ડિસ્ક્રાઇબ કરે છે અ પ્રોસેસ ઓર ઓપરેશન, એક પ્રકારની પ્રક્રિયા પ્રોસેસ જે છે આવા સિમ્બોલ્સનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. પ્રોસેસ કયા પ્રકારની કે જે આપણને ક્વેશ્ચન આપેલો છે મેન્યુઅલી એને સોલ્વ કરવા માટેની પ્રક્રિયા, એન્ટાયર પ્રોસેસ જે છે એના ઉપયોગ સાથે સિમ્બોલ્સ જે છે એનો ઉપયોગ કરીને આખી પ્રોસિજર છે એ પરફોર્મ કરવામાં આવે છે. યુઝિંગ થ્રુ સિમ્બોલ્સ જે છે આખી પ્રોસિજર થાય છે, તો એવા સિમ્બોલ્સ માટે આ ફ્લો ચાર્ટ શબ્દ જે છે આખી પ્રક્રિયા માટે એ શબ્દ છે યુઝ થાય છે. ફ્લો ચાર્ટ્સ જે છે, ફ્લો ચાર્ટ્સ આર ટિપિકલી યુઝ કરે છે સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ ટુ રિપ્રેઝન્ટ એટલે કે દર્શાવવા માટે ડિફરન્ટ સ્ટેજીસ, અલગ અલગ લેવલ્સ જે છે, ઓર એક્શન્સ એટલે કે પ્રક્રિયાઓ વિધિન ધ ચાર્ટની અંદર આખી પ્રક્રિયા દર્શાવવા માટે અલગ અલગ પ્રકારના ફ્લો ચાર્ટના જે બાય ડિફોલ્ટ બનેલા સિમ્બોલ્સ છે એનો ઉપયોગ થાય છે. હવે ફ્લો ચાર્ટ જે છે એના સિમ્બોલ્સ અને આ સિમ્બોલ્સને કઈ રીતે યુટિલાઇઝ કરવા અને કોની સાથે કયો સિમ્બોલ અટેચ કરવો અને કેમ કયો ક્વેશ્ચન જે છે સોલ્વ કરવો એના એક્ઝામ્પલ્સ નીચે આપેલા છે. સૌથી પહેલાં તો આપણે સિમ્બોલ્સ જોવા પડશે, સિમ્બોલનો એક્ઝામ્પલ સાથે અને એનો ફંક્શન એટલે કે એનું કાર્ય જોવું પડશે. બરાબર, આ વસ્તુ એ છે કે આનો એડવાન્ટેજ એ વસ્તુ છે કે કોઈ પણ પ્રાઇમરી લેવલની આપણે પ્રોગ્રામિંગ ભાષા જે છે, લેંગ્વેજ છે શીખતા હોઈએ, જેમ કે આગળ ઉપર ચેપ્ટર નંબર 10થી લેંગ્વેજ સી જે છે, જે ટોટલી ફૂલ્લી જેને આપણે કહીએ કે લોજિક ઉપર આધારિત છે, લોજિક બેઝડ લેંગ્વેજ છે અને વન ઓફ ધ ઓલ્ડેસ્ટ લેંગ્વેજ પણ કહી શકીએ. પણ પ્રેઝન્ટ ટાઈમમાં પણ લોજિક ડેવલપ કરવા માટે એટલે કે આપણા બ્રેઇનની અંદર રહેલું તર્ક જે છે, જે એક રીતે આપણામાં ઇનબિલ્ટ હોય જ છે પણ આપણે એનો રેરલી યુઝ કરતા હોઈએ છીએ, તો આ તર્કને બહાર લઈ આવવા માટે અને ડેવલપ કરવા માટે સી લેંગ્વેજ જે છે એ સૌથી પ્રાઇમરી અથવા બેઝની લેંગ્વેજ કહેવામાં આવે છે અને એ જે છે શીખવાથી આપણને આગળની બીજી લેંગ્વેજીસ છે એ પણ શીખવામાં ઇઝી બને છે. તો એ જે કાંઈ આખી પ્રોસિજર છે એ ઇનબિલ્ટ હોય છે, કોમ્પ્યુટર જે છે એ સમજે છે, પણ આપણે એના પ્રાથમિકમાં જો આગળ વધવું હોય એટલે કે એનો પાયો જે છે એ ડેવલપ કરવો હોય તો આ સિમ્બોલ્સ જે છે એ શીખવા જરૂરી છે. આના ઉપરથી આપણું થોડું ઘણું લોજિક જે છે એ પણ ડેવલપ થઈ શકે. સિમ્બોલ્સની વાત કરીએ તો સૌથી પહેલાં જે છે અહીંયા સિમ્બોલનું હેડિંગ જે છે અને એની નીચે આપેલા તમામ જે કાંઈ સિમ્બોલ્સ છે એ બધા ફ્લો ચાર્ટની અંદર વપરાતા યુઝ થતા સિમ્બોલ્સ છે અને એનું
एक्चुअल नेम એટલે કે શેપનું નેમ જે છે આપેલું છે અને આ ટર્મિનલ ફોર એક્ઝામ્પલ છે તો એ શબ્દ જે છે એ નામ જે છે ફ્લો ચાર્ટ માટે યુઝ થતો નામ છે એટલે કે આ સિમ્બોલનું ફ્લો ચાર્ટ આધારિત નામ ટર્મિનલ છે પણ શેપનું નામ આપણે જોવા જઈએ તો એ ઓવલ શેપ છે એટલે કે લંબગોળ જેવું કહી શકીએ આપણે તો ફર્સ્ટ જે છે એ ટર્મિનલ શેપ છે એટલે કે આ શેપનું નામ ટર્મિનલ છે ઓવલ પણ કહી શકીએ અને ટર્મિનલ એઝ ફોર ફ્લો ચાર્ટ માટે અને ઓવલ જે છે એ રેગ્યુલર સિમ્બોલનું નામ છે તો ક્વેશ્ચન આન્સરમાં જે છે એટલે કે આપણે એમસીક્યુ ફોર્મેટમાં ક્વેશ્ચન છે એ જોઈએ તો એના 4 આન્સર હોય છે ABCD તો એમાં આ શેપ જે બતાવ્યો હોય ક્વેશ્ચનની અંદર નીચે 4 ઓપ્શનમાં અલગ અલગ એ શેપના નામ આપેલા હોય તો એમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને આન્સર છે આપવાનો થાય તો આ ટર્મિનલ શબ્દ જે છે એ આ ઓવલ શેપ માટે આપેલો હોય કોઈ પણ આઈધર ઓરમાં એક ઓપ્શનમાં તેમાંથી આપણે રાઈટ આન્સર છે એ ચૂઝ કરવાનો હોય તો સિમ્બોલ્સ જે છે એ ચેપ્ટર 9માં એટલે કે આ પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ ફ્લો ચાર્ટનું ચેપ્ટર જે છે એની અંદર મોસ્ટ આઈએમપી જે છે એ એક જ વસ્તુ છે એક જ બાબત છે ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ જે છે એના શેપ અને એના નામ અને એના ફંક્શન ખાસ એ તમારે યાદ રાખવાના છે એક્ઝામ રિલેટેડ હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો આ શેપ જે છે એમાં સ્ટાર્ટ અથવા સ્ટોપ અથવા જેને એન્ડ પણ કહેવાય તો એ શબ્દ લખવામાં આવે છે એટલે કે આપણે નીચે એક ક્વેશ્ચન જે છે મીન્સ કે આપણને આપવામાં આવેલું લોજિકલ ક્વેશ્ચન ટાસ્ક જે છે જેમ કે એક અહીંયા ક્વેશ્ચન આપવામાં આવેલો છે ક્વેરી મીન્સ કે એક પ્રશ્નોત્તરી લોજિકલ પ્રશ્ન કે ડ્રો ધ ફ્લો ચાર્ટ છે બનાવવું શેના માટે કે ટુ એડ કરવું મીન્સ કે એડિશન કરવું સરવાળો એડ 2 નંબર્સ એન્ટર્ડ બાય ધ યુઝરે આપવામાં આવેલા કોઈ પણ 2 નંબર જે છે એનો સરવાળો કરો એડિશન ઓફ 2 ઇન્ટીજર નંબર્સ ઇન્ટીજર મીન્સ કે પોઈન્ટ વગરની સંખ્યાઓ પોઈન્ટ વાળી સંખ્યા હોય જેમ કે 10.5 10.5 તો એને ફ્લોટ વેલ્યુ જે છે કહેવાશે FLOAT ફ્લોટ વેલ્યુ જ્યારે અહીંયા પોઈન્ટ વગરની કોઈ વેલ્યુ જે છે એના માટે શબ્દ થાય છે ઇન્ટીજર તો એવા 2 કોઈ પણ નંબર્સ આપેલા છે જેનો એડિશન થાય એ પ્રકારનો એક પ્રોગ્રામ જે છે લખો પ્રોગ્રામ નહીં પણ મીન્સ કે અહીં આપણે કહી શકીએ કે ફ્લો ચાર્ટના શેપનો ઉપયોગ કરી અને આ જે ક્વેશ્ચન છે ક્વેરી છે એને સોલ્વ કરો તો એના માટે આવા સિમ્બોલ્સ જે છે જે આગળ ઉપર આપણે જોશું એનો યુઝ થશે અને એમાં સ્ટાર્ટ અને સ્ટોપમાં આ ઓવલ શેપ જે છે જેનું એકચ્યુઅલ નામ છે અહીંયા ટર્મિનલનો યુઝ આપણે કરેલો સ્ટાર્ટ અને સ્ટોપ શબ્દ એમાં આવશે અને પહેલો અને છેલ્લો શેપ જે છે ફ્લો ચાર્ટના એક્ઝામ્પલમાં એ આ આવશે ટર્મિનલ યા તો ઓવલ શેપ તો એનો ફંક્શન એટલે કે કાર્ય શું છે તો સ્ટાર્ટ જે છે એનું કાર્ય છે સોઝ ધ એટલે કે દર્શાવે છે બિગિનિંગ પ્રોસેસ ઓફ ફ્લો ચાર્ટની શરૂઆતની પ્રક્રિયા છે એ દર્શાવે છે એટલે કે ફ્લો ચાર્ટની શરૂઆત છે અહીંથી થાય છે સ્ટાર્ટ પરથી અને એન્ડ યા સ્ટોપ જે છે એ શું છે એનું કાર્ય સોઝ ધ એન્ડિંગ પ્રોસેસ ઓફ ફ્લો ચાર્ટની એન્ડિંગની પ્રક્રિયા છે દર્શાવે છે એટલે કે ફ્લો ચાર્ટનું એન્ડ જે છે આ શેપથી થશે અને શેપ જે છે સેમ જ છે ફક્ત સ્ટાર્ટ અને સ્ટોપ શબ્દ જે છે આવી જાય છે પહેલામાં અને છેલ્લામાં એટલે કે શરૂ અને એન્ડમાં આ બંને શેપ છે એ આવશે નેક્સ્ટ આગળ વધીએ તો સેકન્ડ જે છે એ શેપ જે છે એનું નામ એટલે કે એકચ્યુઅલ શેપનું નામ છે પેરેલેલોગ્રામ અને ફ્લો ચાર્ટના રિલેટેડ આ શેપનું નામ છે ઇનપુટ આઉટપુટ શેપ ઇનપુટ એટલે કે શું કે આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ 2 નંબર જે છે ઇનપુટ કરો મીન્સ કે આપણે કોઈ 2 વસ્તુ એટલે કે નંબર છે આપવો પડે છે શરૂઆતમાં આપણે શરૂ કરીએ છીએ કોઈ દાખલો ગણવાની તો કોઈ નંબર હોતો નથી પછી 2 સંખ્યા લખીએ આપણે કે 12 + 2 યા 12 + 4 વોટેવર તો એ 2 સંખ્યા જે આપણે આપી છે એ ઇનપુટ કરી કહેવાય તો અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં યા તો તર્કની ભાષામાં એને કહેવાશે કે ઇનપુટ 2 વેલ્યુઝ 2 વેલ્યુ ઇનપુટ કરો અથવા એના માટે એક બીજો શબ્દ યુઝ થાય છે કે પ્રિન્ટ મીન્સ કે છાપવું પણ અહીંયા પ્રિન્ટનો મિનિંગ થશે કે વેલ્યુ જે છે એ આગળ વધારવી કોમ્પ્યુટર સુધી અને પ્રોસેસમાં આગળ વધારવી મીન્સ કે કોમ્પ્યુટરને કોઈ વેલ્યુ જે છે વેલ્યુ મીન્સ કે સંખ્યા કિંમત એ આગળ મળે છે તો પ્રિન્ટ A = 10 યા પ્રિન્ટ B = 20 તો એ 10 અને 20 જે છે A અને B ના સિક્વન્સમાં અલગ અલગ એ બંને કોમ્પ્યુટરને આપણે આઈપી કહેવાય એના માટે ઇનપુટ શબ્દ પણ યુઝ થાય છે અને પ્રિન્ટ માટે પણ પ્રિન્ટ શબ્દ પણ યુઝ થાય છે તો ઇનપુટ A અને B હોય એવો શબ્દ લખેલો
આ ટાઈપના સિમ્બોલમાં. તો એનો મિનિંગ શું થશે કે સ્ટોર્સ ધ વેલ્યુ ઇન વેરિયેબલ એ એન્ડ બી. હવે વેરિયેબલ જે છે એ જનરલી આ એ અથવા બી અથવા સી એ પ્રકારના જે સિંગલ કેરેક્ટર્સ જે છે, યા તો એવા કોઈ શબ્દ હોય જેમ કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, કોમ્પ્યુટર, સંસ્કૃત, તો આવા શબ્દો જે છે એને પણ આપણે વેરિયેબલ, ગુજરાતીમાં એને કહેવાશે ચલ. તો એ ચલ જે છે ઇંગ્લિશમાં જેને કહેવાય છે વેરિયેબલ, એ આવા ચલ જેવા શબ્દો જે છે એ સિંગલ કેરેક્ટરના પણ હોઈ શકે અથવા આવા સ્ટ્રિંગ વેલ્યુ એટલે કે મેથ્સ યા સાયન્સ જેમાં આખો સ્પેલિંગ શબ્દ છે લાંબો એ પ્રકારના પણ હોઈ શકે કે જે વેલ્યુ જે છે કિંમત છે એ કન્ટેન કરે છે, ધરાવે છે. જેમ કે સાયન્સ બરાબર 45, મેથ્સ બરાબર 55, તો એના માર્ક્સ છે. તો એ માર્ક્સ જે છે એ આ નંબર્સ જે છે 45 યા 55 એ જે તે સાયન્સ અને મેથ્સ નામના શબ્દમાં અંદર હોય છે અથવાની સાથે હોય છે. તો એને વેરિયેબલની વેલ્યુ કહેવાય જે ચેન્જ થઈ શકે છે. વેરિયેબલનું ઓપોઝિટ જે છે એ છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મીન્સ કે એને ગુજરાતીમાં કહેવાશે અચળ. અચળ વેલ્યુ જે છે એ ફિક્સ હોય. જેમ કે પાઈ જે છે પાઈની વેલ્યુ ફિક્સ હોય છે 3.14 કે જે આપણે ચેન્જ કરી શકતા નથી અથવા ચેન્જ કરવાની થતી હોતી નથી. તો એ પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 લખેલું હોય તો એને કોન્સ્ટન્ટ વેલ્યુ કહેવાય. જ્યારે મેથ્સ બરાબર 55 હોય તો એને વેરિયેબલ વેલ્યુ કહેવાય. 55ની બદલે બીજી વાર આપણે 65 પણ એન્ટર કરી શકીએ. તો જે ચેન્જીસ થઈ શકે એ પ્રકારની વેલ્યુ જે છે એ વેરિયેબલની વેલ્યુ છે. અને વેરિયેબલ શું તો કે આવા શબ્દો એ યા બી યા તો સાયન્સ યા મેથ્સ. તો એ અને બી નામના વેરિયેબલમાં વેલ્યુ છે એ સ્ટોર કરે છે. ઇનપુટ એ અને બીનો મિનિંગ આવો થાય. પ્રિન્ટનો મિનિંગ એવો થશે કે પ્રિન્ટ્સ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એ અને બી. હવે કોઈ વસ્તુ જે છે એ આપવામાં આવે છે તો એના પર પ્રોસિજર થઈ અને આઉટપુટ છે એ મળે છે. આપણને ખ્યાલ છે કોમ્પ્યુટર આ રીતના કાર્ય કરે છે. રેગ્યુલર આપણે ઓન પેપર પણ આ જ વસ્તુ કરીએ છીએ. બે સંખ્યા લઈએ છીએ જેમ કે 15 + 5 અને પછી એનું એડિશન કરીએ મેન્યુઅલી અને આન્સર નીચે લખીએ કે 2020. તો એ 20 જે છે એને પ્રિન્ટ કર્યું કહેવાય. અથવા તો આપણે શરૂઆતમાં પણ જે બે વેલ્યુ આપી 15 + 5 તો એને પણ જે છે કાગળ ઉપર પ્રિન્ટ કરી કહેવાય. પ્રિન્ટ એટલે કે આપણે વેલ્યુ જે છે એ આપીએ છીએ. અથવા તો અહીંયા આપણે ઇનપુટનો મિનિંગ છે એવું કહી શકીએ કે બે વેલ્યુ છે એ ધારીએ છીએ. તો ધારેલી વેલ્યુ જે છે આગળ ઉપર પ્રિન્ટ થાય છે. એ એડિશન તરીકે પણ પ્રિન્ટ થઈ શકે છે અથવા તો જે કન્ટિન્યુ વેલ્યુ જે છે એ પણ આગળ પ્રિન્ટ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે એડિશન નથી કરાવવું, ફક્ત વેલ્યુ જ પ્રિન્ટ કરવી છે, દર્શાવવી છે, ડિસ્પ્લે કરવી છે. જેમ કે એ બરાબર 100 અને બી બરાબર 200 અને નીચે એ જ વસ્તુ પાછી ડિસ્પ્લે થાય કે પ્રોડક્ટ ઓફ એ કોઈ પણ વસ્તુ છે જેમ કે એનું નામ છે પ્રોડક્ટ એ. તો પ્રોડક્ટ એની કિંમત ભાવ છે 100 રૂપિયા. પ્રોડક્ટ બી જે છે એનું કિંમત પ્રાઇસ છે 200 રૂપિયા. તો એનો એ જ વસ્તુ આપણે નીચે પ્રિન્ટ કરાવીએ છીએ, એડિશન નથી કરાવ્યું. તો જે વેલ્યુ આપણે ઇનપુટ કરી છે એ જ વસ્તુ પ્રિન્ટ થાય તો એને પ્રિન્ટ થયું કહેવાય. થર્ડ જે છે સિમ્બોલ છે એ છે શેપ જે છે એનું નામ છે યા તો એની ઓળખ મુજબ એનું નામ છે રેક્ટેંગલ. અને ફ્લો ચાર્ટ જે છે એના મુજબ આ શેપનું નામ છે પ્રોસેસનું શેપ. પ્રોસેસ એ જે છે એ પ્રોસેસ શેપ છે. પ્રોસેસ એટલે કે આ રીતના એમાં વેલ્યુ જે છે યા તો કન્ડિશન છે એ લખવામાં આવશે કે ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું તો કે એ પ્લસ બી. એ પ્લસ બીનો એડિશન જે છે સરવાળો એ બરાબર ક્યાં જશે તો કે ટોટલની અંદર. એકચ્યુઅલમાં આપણે અહીંયાથી ઊંધું અહીંયાથી જે છે લાસ્ટ ટુ ફર્સ્ટ રિવર્સમાં જે છે એ વિચારવું પડે અથવા સમજવું પડે. લોજિક જે છે તર્ક જે છે એની ભાષા આવી જ હોય છે કે જેમાં આ રીતના આપણે સમજવું પડે છે કે આ શું છે તો કે એ પ્લસ બીની વેલ્યુ જે પણ છે જેમ કે એ કન્ટેન કરે છે 10, બી કન્ટેન કરે છે 20. તો 10 + 20 એડિશન થયું આની વચ્ચે અને ઇક્વલ ટુ ટોટલમાં એ 30 જે છે આન્સર એ ગયો. એટલે કે ટોટલ પાસે હવે કન્ટેન થયું છે 3030. ફંક્શન જે છે આ શેપનું એ છે કે ધ સમ ઓફ ધ વેલ્યુઝ અથવા ધ રિઝલ્ટ પણ લઈ શકીએ આપણે. ધ રિઝલ્ટ ઓફ ધ વેલ્યુઝ કોઈ પણ સમ મીન્સ કે સરવાળો પણ સબટ્રેક્શન યા મલ્ટી યા ડિવિઝન યા મોડ્યુલસ એટલે કે શેષ મેળવવું અથવા કાંઈ પણ જેમ કે કેરેટ વેલ્યુ જે છે ઘાત મેળવવી, રેઝ ટુ વેલ્યુ, એ બધાના રિઝલ્ટ જે મળે છે આપણને. તો અહીંયા આપણે ટોટલ બદલે રિઝલ્ટ પણ લખી શકીએ. ધ રિઝલ્ટ ઓફ ધ વેલ્યુઝ ઓફ વેરિયેબલ એ એન્ડ બી વિલ બી સ્ટોર્ડ ઇન ધ ટોટલ વેરિયેબલ.
એ અને બીની વેલ્યુ જે છે, વેલ્યુ એટલે કે કિંમતો 10 અને 20, એ બંનેનો સરવાળો કરી અને સમ કરશે. મીન્સ કે સરવાળો છે તો સરવાળો, માઇનસ હોય તો માઇનસ કરે, પણ નિશાની પ્લસની છે એટલે સમ શબ્દ લખ્યો છે અહીંયા, કે જેને સ્ટોર કરશે ટોટલમાં. એટલે આવું એક ટાઈપનું ઇક્વેશન જે છે, અને સૂત્ર આપણે કહીએ તો હાલે. અહીંયા કન્ડિશન શબ્દ પણ યુઝ થાય છે. તો આવું સૂત્ર જે છે એ ઇક્વેશન જે છે એને પ્રોસેસ કહેવાશે. એટલે કે આ પ્લસની પ્રોસેસ થઈ અને ગઈ ટોટલની અંદર, એટલે કે રિઝલ્ટ છે એ ટોટલમાં ગયું, એ પ્રોસેસ કહેવાય, પ્રક્રિયા કહેવાય. તો એના માટે આ પ્રોસેસનો શેપ આપેલો છે, જેને આપણે રેક્ટેંગલ પણ કહીએ છીએ, કે જેની અંદર આ વસ્તુ લખવામાં આવશે. હવે જ્યારે જો અને તો આધારિત ઇફ એલ્સ કન્ડિશન જેને કહેવાય, જો આમ હોય તો આમ થાય, બાકી આમ ન થાય, એવી પ્રક્રિયા જે છે કરવાની થાય છે. એ પ્રકારનો ક્વેશ્ચન એટલે કે લોજિકલ ટાસ્ક છે આપણી પાસે. તો એના માટે ડાયમંડ શેપ આને કહેવાશે. ફ્લો ચાર્ટ મુજબ એનું નામ છે ડિસિઝન શેપ અથવા ડિસિઝન મેકિંગ શેપ. તો ડિસિઝનમાં જે છે કન્ડિશન હોય છે. કન્ડિશન જે છે એનો બે રિઝલ્ટ હોય, કાં તો કન્ડિશન છે એ ટ્રુ થાય એટલે કે યસમાં આન્સર આવે, કાં તો કન્ડિશન છે એ ફોલ્સ થાય એટલે કે નોમાં આન્સર છે એ આપણને યુઝરને મળે. ફોર એક્ઝામ્પલ, એ છે એ ગ્રેટર દેન બી છે, એ ગ્રેટર બી, એની સંખ્યા બી કરતાં મોટી છે, કાં હોય કાં ન પણ હોય. જેમ કે 10 ગ્રેટર દેન 20, તો 10 જે છે એ 20થી મોટા છે, યસ કે નો, તો કે નો, 10 છે એ નાના છે, તો આન્સર જે છે એ નો મળે છે. પછી નેક્સ્ટ છે, તો ફોર એક્ઝામ્પલ 20 ગ્રેટર દેન 10, 20 છે 10થી મોટા છે, તો આન્સર જે છે એ યસમાં આવશે. તો એ પ્રકારની કન્ડિશન, શરત આધારિત અથવા જો અને તો આધારિત અથવા ઇફ એલ્સ આધારિત પ્રક્રિયાઓ જે છે એના માટે આવો ડિસિઝન અથવા ડાયમંડ શેપ છે યુઝ થાય છે. તો એનો યુઝ શું, તો કે ફંક્શન એટલે કે કાર્ય શું, તો કે ઇફ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એની જે એ વેરિયેબલની વેલ્યુ જે છે, વેલ્યુ કોઈ પણ હોઈ શકે અલગ અલગ, કેમ કે વેરિયેબલ છે એટલે એ ગ્રેટર ધેન વેરિયેબલ બી હોય, બી કરતાં મોટી હોય, તો રિઝલ્ટ યસ આવશે, વિલ બી ઓપ્ટેન એટલે કે મળશે આપણને. અધરવાઇઝ શું, તો કે રિઝલ્ટ બી વિલ બી ઓપ્ટેન, અધરવાઇઝ આપણને બી છે રિઝલ્ટ મળે, કાં તો એ મળે યા તો બી મળે, તો કાં તો યસ અથવા નો. એના પછી અલગ અલગ શેપને કનેક્ટ કરવા માટે એક સર્કલ જે છે, જેના અહીંયા કનેક્ટર, ફ્લો ચાર્ટ મુજબ એનું નામ છે કનેક્ટર, અને રેગ્યુલર શેપનું નામ છે સર્કલ. તો એનો પણ ઉપયોગ થાય છે. એમાં કોઈ કન્ડિશન, શરત યા ઇક્વેશન નથી લખવામાં આવતું. એ જે છે યા તો બી છે યા તો સી, મીન્સ કે એ નંબરનો મીન્સ કે ફર્સ્ટ કનેક્ટર, બી હોય તો સેકન્ડ કનેક્ટર, સી હોય તો થર્ડ કનેક્ટર. કનેક્ટર મીન્સ કે બે અલગ અલગ કન્ડિશનમાં આપણે જતા હોઈએ ત્યારે અલગ અલગ શેપ જે છે એને મિક્સ કરવા યા તો મેચ કરવા માટે, જોઈન્ટ કરવા માટે જેને કહેવાય, આ જે છે એ સર્કલ યા તો કનેક્ટરનો ઉપયોગ થશે. ધીસ સિમ્બોલ ઇઝ ટિપિકલી સ્મોલ, નાનો એવો સિમ્બોલ છે, એન્ડ ઇટ ઇઝ યુઝડ એઝ અ કનેક્ટર ટુ શો અ જમ્પ ફ્રોમ વન પોઈન્ટ, એટલે કે એક પ્રક્રિયાથી આગળ વધવા માટે, જેને કહેવાય જમ્પ ફ્રોમ વન પોઈન્ટ ઇન ધ પ્રોસેસ ઓફ ફ્લો ચાર્ટ ટુ અનધર. ફ્લો ચાર્ટની પ્રક્રિયામાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે કનેક્ટર જે છે એનો ઉપયોગ થાય છે. અને આખી પ્રક્રિયા જે છે એમાં એકબીજાની સાથે જે સિમ્બોલ્સ બધા યુઝ થાય છે, એમાં સ્ટેપ 1, સ્ટેપ 2 આ સ્ટેપ 3 આ સ્ટેપ, એ બધા સ્ટેપની વચ્ચે એટલે કે આવા સિમ્બોલ્સની વચ્ચે કનેક્ટર તરીકે જોઈન્ટ માટે, ફ્લો બતાવવા માટે કે જે ફ્લો જે છે, પ્રવાહ જે છે એ કઈ સાઈડ જાય છે, લેફ્ટ, રાઈટ યા અપ યા ડાઉન, એના માટે એરો લાઇન, ફ્લો લાઇન જે છે એનો ઉપયોગ થાય છે. એનું નામ જ છે ફ્લો લાઇન. શેપ જે છે એરો, અને ફ્લો ચાર્ટ મુજબ એનું નામ છે ફ્લો લાઇન. તો ફ્લો લાઇન જે છે એ પ્રોસિજરનો ફ્લો બતાવે છે, કે શોઝ ધ પ્રોસેસ ઓર્ડર એટલે કે એનો ક્રમ, એન્ડ સિક્વન્સ એટલે કે વન આફ્ટર અનધર કયા શેપ જે છે. પેલો આપણે છે ઇનપુટ આઉટપુટ, મીન્સ કે કોઈ વેલ્યુ છે ઇનપુટ કરી છે, એના પર પ્રોસેસ થઈ, તો આની વચ્ચે એટલે કે પેરેલેલોગ્રામ અને રેક્ટેંગલની વચ્ચે આવી ફ્લો લાઇન છે એ વર્ટિકલ ઊભી હશે, જેનું એરો જે છે એ ડાઉન સાઈડ હોય. એ રીતના પ્રોસિજર છે એ આપણે જોઈ શકીએ છીએ કે કઈ સાઈડ જાય છે. હવે આ ટોટલ 6 અલગ અલગ સિમ્બોલ્સ જે છે ફ્લો ચાર્ટના અહીંયા આપણા એઝ પર સિલેબસ આપણને જોવા મળે છે, અને એના કાર્યો છે અને એના એક્ઝામ્પલ છે જે આપણે યાદ રાખવાના છે. ફેર નોટમાં એટલે કે પાકી નોટ બુકમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 9
અહીંયા જેમ છે એમ એઝ ઇટ ઇઝ તમારે જો વિડીયો લેક્ચર તમે જ્યારે જોતા હોય ત્યારે પોઝ કરી અને એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે એ લખવાની છે. ત્યારબાદ ફ્લો ચાર્ટના સિમ્બોલનો આ જે કાંઈ આખું ટેબલ છે એ પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ જે છે વિડીયો પોઝ કરી રાખી અને પાકી નોટમાં ખાસ કરીને ચેપ્ટર નંબર 9નું હેડિંગ આપી અને જ્યાં પણ તમે છેલ્લે લાસ્ટમાં લખેલું હોય, જેમ કે લાસ્ટમાં આપણે એક્સેલના જે ફંક્શન્સ જોયેલા હતા એ ફંક્શન્સ તમારે છેલ્લે ચેપ્ટર જે છે કન્ટિન્યુ એ કરવાનું હતું, પાકી નોટમાં લખવાના હતા એ ફંક્શન્સ. ત્યાર પછીનું વર્ક જે છે એ ચેપ્ટર નંબર 9માં હવે આવ્યું, પાકી નોટ બાબતની વાત કરીએ તો એમાં શું કરવાનું છે કે આ સિમ્બોલનો જે આખું ટેબલ છે એ લખવાનું છે અને એની ડેફિનેશન જે છે લખવાની છે. અને આ 2 એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ છે તમે લખી શકો પાકી નોટમાં, કેમ કે એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ જે છે સિમ્બોલના એ ખાસ પૂછાય છે. આ ટાઈપના ફ્લો ચાર્ટ બનાવવાની કોઈ વસ્તુ આવતી નથી થિયરી કે પ્રેક્ટિકલમાં, પણ સિમ્બોલ્સને ખાસ છે એ મેમરાઇઝ કરવાના છે, યાદ રાખવાના છે એટલા માટે. તો પાકી નોટમાં જે છે એ ઉપરનું ટેબલ જે છે આખું અને ડેફિનેશન છે એ ખાસ કરીને નોંધ કરવાની છે, એ ખાસ યાદ રાખવું દરેકે કે એ વસ્તુ લખવાની છે ચેપ્ટર 9માં. આગળ ઉપર જેમ ચેપ્ટર આવશે એ મુજબની માહિતી છે તમને મળતી રહેશે કે કયા મટીરિયલ યા કયા ટોપિક છે તમારે પાકી નોટમાં ફેર નોટમાં લખવાના થાય છે. હવે અહીંયા આપણે 2 ક્વેરી જે છે સોલ્વ કરેલી છે યુઝિંગ થ્રુ ફ્લો ચાર્ટ સિમ્બોલ્સ. ફ્લો ચાર્ટનું એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ ક્વેરી આપવામાં આવી છે આપણને કે કોઈ પણ 2 ઇન્ટીજર નંબર્સ છે એ એન્ટર કરો અને એનો આપણને એડિશન છે મળવો જોઈએ. તો આ વસ્તુ થિયરિકલ જે છે એ તો આપણે લખીને કરી શકીએ, યા તો સમની રીતે દાખલાની રીતે આસાનીથી કરી શકીએ મેથ્સનો ઉપયોગ કરીને, પણ લોજિકનો ઉપયોગ કરી અને ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ જે ઉપર જોઈએ આપણે એનો ઉપયોગ કરીને કેમ કરવાનું તો એ આપણે જોઈએ. તો ફર્સ્ટ આપણો શેપ હતો જેનું નામ છે ટર્મિનલ, જ્યાં આપણે એક્ઝામ્પલ લખ્યું છે કે સ્ટાર્ટ અને સ્ટોપની પ્રક્રિયામાં આ શેપ ઉપયોગ થાય. તો એ શેપ અહીંયા આપણે લીધો છે સ્ટાર્ટ અને સ્ટોપમાં. પછી બીજી પ્રક્રિયા શું છે કે ઇનપુટ અથવા પ્રિન્ટની પ્રક્રિયા આગળ વધશે, કે 2 વેલ્યુ છે ઇનપુટ યા તો પ્રિન્ટ કરવાની છે. તો એનો સિમ્બોલ છે પેરેલેલોગ્રામ. તો એના માટે જે છે સૌથી પહેલાં જે છે ડિક્લેર જે છે કરવામાં આવેલું છે. તો ડિક્લેર માટે અહીંયા પ્રોસેસ જે છે મીન્સ કે આગળ પ્રોસેસ છે વધે છે, તો એના માટે રેક્ટેંગલ સિમ્બોલ લીધો છે. રેક્ટેંગલમાં લખવામાં આવ્યું છે કે ડિક્લેર વેરિયેબલ, ડિક્લેર કરવું એટલે ધારવું એટલે કે લેવામાં આવે છે n1 n2 એટલે કે નંબર 1 નંબર 2 અને સમ નામના વેરિયેબલ્સ. ત્યાર પછી જે છે એ રીડ n1 અને n2 લખવામાં આવ્યું છે. રીડ એટલે કે પ્રિન્ટ, રીડનો મિનિંગ અહીંયા થશે પ્રિન્ટ કરવું એટલે કે વેલ્યુ છે એને ઓળખવી. તેના માટે પેરેલેલોગ્રામ છે. તો એના વચ્ચે જે છે એ ફ્લો લાઇન છે, વચ્ચે ગ્રીન જે કલરમાં દેખાય છે. ત્યારબાદ જે છે એનું એડિશન થાય છે કે સમ ઇઝ ઇક્વલ ટુ ની બદલે અહીંયા એરો આપ્યો છે, મિનિંગ એ થશે સમ ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2, નંબર 1 પ્લસ નંબર 2. તો એમાં જે છે એ ફરીથી રેક્ટેંગલ જે છે રેક્ટેંગલને કહેવાશે અહીંયા પ્રોસેસ છે. પ્રોસેસ છે આગળ વધે છે એટલા માટે લેવામાં આવેલો છે. અને લાસ્ટમાં જે છે ડિસિઝન આપણને મળે છે એટલે કે આન્સર જે છે મળે છે ડિસ્પ્લે સમ. ડિસ્પ્લે સમ જે છે એનો શેપ છે એ આઉટપુટનો શેપ છે. તો આઉટપુટ માટે પણ જે છે એ આ જ પેરેલેલોગ્રામ જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. જેમ ઇનપુટ આપ્યું એમ આઉટપુટ જે છે એમાં માટે પણ આ ઇનપુટ છે રીડ જે છે, રીડ મીન્સ કે ઓળખવામાં આવે છે નંબર 1 નંબર 2 અને ઓળખા પછી એનું લાસ્ટમાં સમ આપવામાં આવે છે એટલે કે સરવાળો આપવામાં આવે છે. તો એના માટે પણ એ જ શેપ આપવામાં આવેલો છે. એ શેપનું નામ શું છે તો કે ઇનપુટ આઉટપુટનો શેપ, ઇનપુટનો શેપ અને આઉટપુટનો શેપ. આઉટપુટ પણ આપણને એ જ શેપ ઉપર પેરેલેલોગ્રામ ઉપર મળ્યું. અને સ્ટોપ જે છે એ આપણો ફર્સ્ટ શેપ જે છે એ તો ઓવલ, ઓવલનું શું નામ છે અહીંયા ટર્મિનલ. સેકન્ડ જે છે એક્ઝામ્પલ જોઈએ તો ડ્રો ધ ફ્લો ચાર્ટ ટુ ફાઇન્ડ ધ લાર્જેસ્ટ નંબર અમોંગ 2 નંબર્સ. કોઈ પણ 2 વેલ્યુ આપવામાં આવી છે જેમ કે 10 અને 20, એમાંથી આપણે નક્કી કરવાનું છે ફ્લો ચાર્ટ દોરીને કે કઈ સંખ્યા મોટી. જનરલી આપણે બોલીને લખીને સમજી જ શકીએ કે 10 ને 20 માંથી 20 છે મોટી છે, પણ કોમ્પ્યુટર આગળથી આ આન્સર આપણે મેળવવો છે યા તો યુઝિંગ થ્રુ ફ્લો ચાર્ટ સિમ્બોલ્સ આપણે આને સોલ્વ કરવું છે. તો શું કરવાનું છે તો પહેલાં સ્ટાર્ટ અને એન્ડમાં તો સિમ્બોલ ફિક્સ છે. ત્યારબાદ જે છે
એ આ સિમ્બોલ જે છે એને કહેવાશે, શું નામ છે એનું, ઇનપુટ અને આઉટપુટ. તો ઇનપુટ માટે પેરેલેલોગ્રામ છે યુઝ થયું છે, બરાબર, અને આઉટપુટ જે છે એના માટે પણ પેરેલેલોગ્રામ છે યુઝ થયું છે. તો રીડ એ અને બી એટલે કે એ અને બી નામના વેરિયેબલને ધારી અને એની ઓળખ કરવામાં આવે છે. ઓળખ મીન્સ કે એમાં શું વેલ્યુ આપેલી છે, એ બરાબર ધારો કે 10, બી બરાબર 20. તો હવે અહીંયા જે છે કન્ડિશન આપવામાં આવેલી છે. કન્ડિશન એટલે કે શરત, જો આમ હોય તો નો અને જો આમ હોય તો યસ. એટલે કે જો એ છે બી થી મોટા હોય તો યસ અને નાના હોય તો નો. તો આ પ્રિન્ટ થાય અને તો આ પ્રિન્ટ થાય. અને દરેક વખતે પ્રક્રિયા છે લાસ્ટમાં એન્ડ થાય. તો આ શેપ જે છે ડાયમંડ શેપ જે છે એના માટે એનું નામ છે ડિસિઝન શેપ. ડિસિઝન શેપ છે એનો ઉપયોગ લેવામાં આવ્યો છે કે ઇઝ એ ગ્રેટર બી ક્વેશ્ચન માર્ક. એ છે બી થી મોટા છે, યસ તો કે હા, તો શું, તો ડિસ્પ્લે એ ઇઝ એ લાર્જેસ્ટ નંબર અથવા લાર્જર નંબર. એ છે બી થી મોટા હોય તો બી નાના થયા એ મોટા થયા તો એ છે એ પ્રિન્ટ થાય. એ પ્રિન્ટ થાય મીન્સ કે ધારો કે 20 છે, એ છે, બી છે એ 10 છે, તો 20 છે પ્રિન્ટ થાય. પ્રિન્ટ થાય પછી શું થાય તો કે એન્ડની પ્રક્રિયા, એટલે કે અહીંયા એ ટાસ્ક છે પૂરો થઈ ગયો, લોજિકનો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો અને ફ્લો ચાર્ટ અહીંયા એન્ડ થઈ ગયો. જો નો એટલે કે એ ગ્રેટર બી નથી, એ છે એ 10 છે અને બી છે એ 20 છે, તો 10 છે એ 20 થી મોટા નથી, 10 નાના છે તો નથી, તો શું, તો કે નો. તો શું, તો કે 20 છે એ બી છે તો બી મોટા થયા, તો કે ડિસ્પ્લે બી ઇઝ એ લાર્જેસ્ટ નંબર અને ફ્લો ચાર્ટ અથવા લોજિકલ ટાસ્કનું અહીંયા એન્ડ થઈ જાય. તો એકદમ સિમ્પલ અને સમજવા માટે ઇઝીએસ્ટ વે છે કે આ બધા ગ્રાફ અને ગ્રાફિકલ સિમ્બોલ્સનો ઉપયોગ કરી, જેને ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ કહેવાય છે, અને આખું આ પ્રક્રિયા જે આપણે દોરેલી છે એને ફ્લો ચાર્ટ બનાવેલો કહેવાય. તો આ આખી પ્રોસિજર ફ્લો ચાર્ટનો જે છે ઉપયોગ કરી અને આવા તર્ક આધારિત લોજિકલ ક્વેશ્ચન્સ જે છે આપણે મેન્યુઅલી પણ આપણા હાથે ઓન પેપર યુઝર જે છે એ સોલ્વ કરી શકે છે. અને કોમ્પ્યુટરની જે છે એ સમજી શકે છે કે કોમ્પ્યુટર છે એ આવી રીતે જ તર્કમાં જે છે ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે એને, તો એને પણ આ રીતના સોલ્વ છે એ કરતું હોય છે. તો આનાથી આપણે તર્ક જે છે એ સમજી શકીએ છીએ અને કોમ્પ્યુટર છે એ તર્કની ભાષામાં કેમ કાર્ય કરે છે અથવા એની પાસેથી તર્કની ભાષામાં કેમ કામ કરાવવું એના વિશે પણ આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર 10 જે છે એ છે ઇન્ટ્રો ટુ લેંગ્વેજ સી. લેંગ્વેજ સી જે છે એક ભાષા છે, જેમ HTMLમાં આપણે પ્રોગ્રામ બનાવ્યા વેબ પેજ ડિઝાઇન કરવા માટે, એમ સી લેંગ્વેજ જે છે એમાં પણ આપણે ગાણિતિક એટલે કે મેથેમેટિકલ અને લોજિકલ પ્રોગ્રામ્સ છે બનાવવાના થશે. એમાં વેબ પેજ ડિઝાઇનનો ઓપ્શન નથી આવતો, એમાં કંઈક અલગ ટાઈપના પ્રોગ્રામ્સ જે છે બનાવવાના હોય છે. એની સ્ક્રીન અલગ છે અને સોફ્ટવેર અલગ છે. એમાં ઇનપુટ અને આઉટપુટ બે અલગ અલગ સ્ક્રીન સેપરેટ આવશે. એના વિશે માહિતી મેળવશું. એમાં સૌથી પહેલાં એનું ઇન્ટ્રોડક્શન અને થિયરી અને હિસ્ટ્રી છે એ આવશે નેક્સ્ટ ચેપ્ટર 10માં. થેન્ક યુ.